યુક્રેન અને રશિયાના યુદ્ધના 10 દિવસ આજે થઈ ગયા છે, ત્યારે રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ દ્વારા બેલારૂસમાં યુક્રેનની કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। આ હેતુથી બીજા રાઉન્ડની વાટાઘાટો દરમિયાન નાગરિકોના સ્થળાંતર માટે માનવતાવાદી કોરિડોર બનાવવા પર રશિયન અધિકારીઓ સંમત થયા હતા। ત્યારે રશિયન પક્ષે યુદ્ધ વિરામની ઘોષણા કરી છે અને થોડી માનવતા દાખવવામાં આવી છે। ત્યારે મારિઉપોલ અને વોલ્નોવાખામાં સાંજના 5 વાગ્યા સુધી યુદ્ધનો વિરામ રાખવામાં આવ્યો છે। આ બંને શહેરો નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને નાગરિકોને પોતાની રીતે શહેર છોડીને જ્યાં પણ જવું હોય ત્યાં જવા માટે છૂટ છે। આ અંગે રશિયન મંત્રાલયે પત્રકારોને જણાવ્યું હતું। તો જે રીતે અત્યારે સીઝ ફાયર કરવામાં આવ્યું છે, જે બે શહેરો છે મારિઉપોલ અને વોલ્નોવાખામાં, જ્યાં અત્યારે તમામ નાગરિકોને જ્યાં જવું હોય ત્યાં સુધી જવા માટે 5:30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। ત્યાં સુધી કોઈ પણ પ્રકારના હુમલાઓ આ શહેરમાં નહીં કરવામાં આવે। બીજા તબક્કાની જે વાતચીત થઈ હતી તે દરમિયાન આ જ મુદ્દે સહમતિ સધાઈ હતી કે માનવતા કોરિડોર બનાવવામાં આવે, જેના કારણે જ્યાં ફસાયેલા લોકો છે તે ત્યાંથી નીકળી શકે। આ સાથે જ આ શહેરોમાં પણ જો કોઈ વિદેશી નાગરિકો ફસાયા હોય તો તેમના માટે પણ નીકળવાનો એક રસ્તો મળી શકે। અને એટલા જ માટે આ મહત્વપૂર્ણ જાણકારી કે જે એવા બે શહેરો છે કે જ્યાં 5:30 વાગ્યા સુધી યુદ્ધ વિરામ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આજે પણ એક મહત્વપૂર્ણ બેઠક આ બંને દેશ વચ્ચે થવાની છે। આ બેઠકમાં શું ઉપાય અથવા તો શું કોઈ ઉકેલ આવે છે કે નહીં તેના ઉપર નજર રહેશે। યુદ્ધના 10 દિવસ વીતી ચૂક્યા છે અને યુદ્ધના આ 10 દિવસમાં 10 દિવસથી યુક્રેનની ધરતી ધણધણી રહી છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર નુકસાની અને ખંડેર બની ગયેલી પરિસ્થિતિના ચિતાર જ સામે આવી રહ્યા છે। અનેક નાગરિકોના મોત થઈ ચૂક્યા છે। જે રીતે આ બંને શહેરો સિવાયના જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ હુમલાઓ ચાલુ છે ત્યાં સામાન્ય નાગરિકોના મોત થયા છે। 2.5 લાખ લોકો બહાર નીકળવા માંગે છે તેવો રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। બેલારૂસમાં જે બેઠક થઈ હતી તેમાં બંને દેશ સંમત થયા હતા અને ત્યારબાદ જે આ ગ્રીન કોરિડોર છે તેને ખુલ્લો મૂકવા માટે અત્યારે સીઝ ફાયર કરવામાં આવ્યું છે। મારિઉપોલ અને જે અન્ય એક શહેર છે ત્યાં સીઝ ફાયર કરવામાં આવ્યું છે, એટલે કે 2:30 વાગ્યા સુધી અહીંયા કોઈ પણ પ્રકારના હુમલાઓ રશિયનની સેના દ્વારા નહીં કરવામાં આવે। તમામ જે લોકો ત્યાં ફસાયા છે તેમને બહાર કાઢવા માટે આ સીઝ ફાયર કરવામાં આવ્યું છે। એક બાજુ જે અન્ય શહેરો છે, કીવ છે, ખાર્કિવ છે, સુમી વિસ્તાર છે કે જ્યાં હજુ પણ સતત હુમલાઓ રશિયન સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કીવ જેવા શહેરોમાં તો ફાયરિંગની પણ ઘટના સામે આવી છે, જેમાં 2 લોકોના મોતના જાણકારી પણ સામે આવી છે। આમ ગ્રીન કોરિડોર બનાવવા માટે હાલ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વોલ્નોવાખા અને મારિઉપોલ આ 2 શહેરો કે જ્યાં અત્યારે સીઝ ફાયર કરવામાં આવ્યું છે। આશા રાખીએ કે આ સીઝ ફાયરથી એક આશા એ જન્મી શકે કે આ યુદ્ધ હવે કદાચ અંતતાના આરે હોય, પરંતુ બંને દેશ પોતપોતાની વાત ઉપર અડગ છે, કોઈ પણ નમતું જોખવા માટે તૈયાર નથી અને એટલા જ માટે યુદ્ધના અણસાર ખૂબ જ આઘા દેખાઈ રહ્યા છે। પરંતુ ફરી એકવાર વાતચીતના ટેબલ ઉપર જ્યારે આ બંને દેશના પ્રતિનિધિ મંડળો જવાના છે ત્યારે એક આશા એવી પણ રાખી શકાય કે હજુ પણ કોઈ ઉકેલ આજે ત્રીજા તબક્કાની વાતચીત થવાની છે તેના ઉપરથી લાવી શકાય, પરંતુ ત્યાં સુધીમાં તો યુક્રેનના અનેક એવા શહેરો કે જેમાં ખંડેર જેવી પરિસ્થિતિ, શહેરોના શહેરો તબાહ થઈ ચૂક્યા છે। અનેક શહેરો એવા છે કે જે રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યા છે। ઝોપોરિજિયા કે જ્યાં પરમાણુ પ્લાન્ટ હતો કે જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો, જેને યુક્રેન દ્વારા ફરી પોતાના કબજામાં લેવાનો પણ દાવો યુક્રેને કર્યો છે। તો કીવના બુકા પાસે કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। કીવ, ખાર્કિવ, ચેડરહિવમાં હુમલાઓનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુમીમાં રશિયા અને યુક્રેનની સેના આમને સામને છે। ઝેપોરિજિયા અણુ પ્લાન્ટ ઉપર યુક્રેને ફરી પોતાનો કબજો પાછો મેળવી લીધો છે। 3 માર્ચ સુધી 12 લાખ લોકોએ યુક્રેન છોડ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ રશિયાએ 500 જેટલી મિસાઇલો ત્યાર સુધીમાં છોડી હોવાનો દાવો પેન્ટાગોન દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે। ઝેપોરિજિયા કે જ્યાં અણુ પ્લાન્ટ હતો કે જેના ઉપર રશિયા દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા, આગની ઘટના પણ બની હતી। આ પ્લાન્ટ જે પરમાણુ પ્લાન્ટ છે કે યુરોપનો સૌથી મોટો પ્લાન્ટ છે અને એટલા જ માટે જ્યારે આ હુમલાઓ ત્યાં થઈ રહ્યા હતા ત્યારે ચિંતા ન માત્ર યુક્રેન સુધી જ સીમિત હતી, યુરોપભરમાં તેની ચિંતા હતી।
અને રશિયન સેનાએ તેને કબજે લીધું હતું. જો કે અત્યારે એવો પણ દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે કે ઝેપોરિઝિયાનો જે સમગ્ર વિસ્તાર છે કે જ્યાં પરમાણુ પ્લાન્ટ આવેલો છે તેને ફરી તેણે પોતાના કબજામાં કર્યો છે. રેવમાં જે બોમ્બબારી કરવામાં આવી હતી તેમાં 47 નાગરિકોના મોત થયા છે. ઓઇલ ડેપોમાં આગ લાગી હતી જેના કારણે ઓઇલ ડેપો ખાક થઈ ચૂક્યા છે. આમ યુક્રેનમાં 2000થી પણ વધુ નાગરિકો મોતને ભેટ્યા છે, આ યુદ્ધમાં હોમાયા છે અને આ યુદ્ધ હજુ પણ કોઈ પ્રકારે બંધ થાય તેવા અણસાર નથી દેખાઈ રહ્યા અને એટલા જ માટે ચિંતા સતત વધી રહી છે. એના માત્ર યુક્રેન અને રશિયા પૂરતી ચિંતા છે પરંતુ વિશ્વભરમાં તેની ચિંતા જોવા મળી રહી છે. એક બાજુ રશિયા ઉપર સતત પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ ઝેલેન્સ્કી હવે પોતે સામે આવીને કહી રહ્યા છે, એ યુએન દેશોને, નાટો દેશોને કહી રહ્યા છે કે તમારે કંઈક કરવું પડશે. તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. આ સાથે તેઓ ભાવુક પણ થયા કારણ કે સતત અત્યારે જોવા મળી રહ્યું છે કે રશિયા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હુમલાઓ કરવામાં આવ્યા છે, મિસાઇલો ફેંકવામાં આવી રહી છે. અને આપણી સાથે रक्षा विशेषज्ञ जुड़ाए गया है, हमारी साथ कमर आगा जुड़ाया गया है. कमर जी, आपका स्वागत है संदेश न्यूज़ में और आपसे यही जानना चाहेंगे कि अभी ये जो सीज फायर हुआ है, जो ग्रीन कॉरिडोर को खोलने की बात हो रही है, आप उसको किस तरीके से देख रहे हैं? ये दूसरी जो बातचीत हुई थी उसी में इसी के बारे में चर्चा हुई थी? नहीं, ये जनरल बातचीत हुई थी और ये तय हुआ था कि एक ह्यूमन कॉरिडोर बनेगा, यानी सीज फायर होगा जगह पे जहां से लोगों को निकाला जाएगा बस के माध्यम से या किसी भी माध्यम से, ताकि उनको एक सेफ पैसेज मिलेगा और उससे वो बगल के देश में आ जाएंगे. अब ये अच्छी बात ये है कि 2 शहरों में बहुत से भारतीय मूल के स्टूडेंट और लोग वहाँ पे जो फंसे हुए हैं उनको निकलने में आसानी हो जाएगी. वो शहर से बाहर निकल जाएंगे और फिर वहाँ पे होगा. रशिया ने भी आश्वासन दिया है कि वो, उसने ये भी कहा था कल कि हम बसों का भी इंतज़ाम करेंगे और उसके अलावा यूक्रेन भी राज़ी है सेफ पैसेज देने के लिए. तो मैं समझता हूँ कि ये एक बहुत अच्छा कदम है. भारत लगातार, प्रधानमंत्री मोदी जी लगातार उन लोगों से बात भी कर रहे थे कि आप खोलिए, पैसेज दीजिए भारतीय मूल के लोगों को वहाँ से ताकि निकल सके. अब ये उनकी जो कोशिश थी मैं समझता हूँ कामयाब हो गई है. इसके अलावा वो स्वयं इंटरेस्ट ले रहे हैं प्रधानमंत्री और उन्हीं ने 4 मंत्रियों को भी डिप्यूट किया था इन देशों में ताकि इनको निकालने, समस्या वार जोन से निकालने की होती है और सीज फायर मैं समझता हूँ कि बड़ी मुश्किल से होता है. अब ये एक कदम आगे है, सीज फायर हो गया है. तो मैं समझता हूँ कि वहाँ पे जो इन देशों में जो लोग फंसे हुए हैं, इन शहरों में जो लोग फंसे हुए हैं उनको निकलने में सुविधा हो जाएगी और मैं समझता हूँ कि शायद उनको सिक्योरिटी भी ये लोग प्रदान करेंगे रास्ते के लिए, जैसे कि यूक्रेन में बहुत से मिलिटेंट ग्रुप भी ऑपरेट करते हैं, उनसे भी बचा के. अब ये है कि बसों के माध्यम से या जो भी माध्यम तय हुआ हो उससे ये अगल बगल के देशों में ले जाए जाएंगे. जी जी. और जिस तरीके से अभी ये जानकारी मिल रही है कि ये जो सीज फायर है वो 5:30 बजे तक का ही है, तो क्या हम ये आशा भी रख सकते हैं कि जो भी तीसरे तबक्के की बातचीत होगी उसमें कुछ ज़्यादा अच्छी बात आई या फिर कोई ऐसी बात हो जिससे दोनों देश के युद्ध की स्थिति में कोई बदलाव हो सके? देखिए, एक अच्छी बात यह है कि दोनों देश आपस में बात कर रहे हैं और बराबर बात कर रहे हैं. एक समझौता भी हो गया सीज फायर को लेके. अब ये है कि आइंदा और बातें होंगी, फिर एजेंडा तय होगा तो सीनियर लेवल की बातचीत शुरू होगी. बातचीत का होना स्वयं बहुत अच्छी बात है कि बातचीत चल रही है और अब ये है कि अभी दोनों तरफ से सख्त एटीट्यूड है. रशिया कहता है कि जो उसके ऑब्जेक्टिव्स हैं, जो उसके लक्ष्य हैं वो पूरे होने चाहिए. यूक्रेन कहता है कि आप वहाँ से बाहर निकलो. तो ये एक जटिल समस्या है, टाइम लगेगा इसको सुलझाने में, लेकिन ये ज़रूर है कि कम से कम एक चीज़ पे भी और बात हो सकती है. अब की जो बात हो कि युद्ध विराम के लिए भी कहा जाएगा. हो सकता है कि बहुत से देशों का प्रेशर है
भारत भी चाहता है कि युद्ध विराम हो वहाँ पे। अब देखना ये है कि क्या युद्ध विराम की बात होती है आगे या नहीं होती, और फिर युद्ध विराम अगर एक बार हो जाता है तो फिर बातचीत आसान हो जाती है। जी। और जैसे पहली बातचीत जब हुई तभी से जेलेंस्की द्वारा भी यही बोला गया था कि सीज फायर तुरंत किया जाए, उसके बाद ही बातचीत हो। लेकिन अभी ये 2 शहरों में सीज फायर किया गया है। अभी बहुत सारे ऐसे ऐसे शहर हैं जहां पे अभी भी रशिया द्वारा बहुत बड़ी मात्रा पे मिसाइल हमला किया जा रहा है। क्या वहां पे भी ऐसी कोई शक्यता कि वहां पे भी सीज फायर हो और थोड़ी शांति हो वहां के नागरिकों के लिए भी? नहीं, देखिए, ये जो 2 शहरों में सीज फायर हुआ है, ये भारतीय मूल या दूसरे मूल के जो लोग वहां पे फंसे हैं उनको निकल जाने के लिए एक टाइम बाउंड जो प्रोग्राम है, ये कि इतने समय तक हम वहां से लोगों को निकालेंगे और उस शहर से बाहर ले जाएंगे, और ताकि ये लोग अपने घरों में अपने मुल्क में वापस चले जाएंगे, खासतौर से भारतीय मूल के लोग जो है वहां से हट जाएं। ये उसके लिए सीज फायर हुआ है। जनरल सीज फायर अभी नहीं हुआ है वहां के ऊपर, ना उसके ऊपर अभी बातचीत शुरू हुई है, स्टेटमेंट्स आए हैं। और अभी मैं समझता हूँ जब थर्ड राउंड की बात होगी तो शायद इसके ऊपर भी बातचीत हो के सीज फायर। लेकिन रशियन अभी भी अड़े में है, वो कहते हैं उनका लक्ष्य पूरा होना चाहिए। लक्ष्य उनका जो है वो ये कहते हैं कि एक तो यूक्रेन जो है वो नेटो का मेंबर नहीं बनना चाहिए, न्यूट्रल देश रहे, और फिर उसके अलावा वो ये भी कहते हैं कि मिन्स्क एग्रीमेंट पूरा होना चाहिए, इम्प्लीमेंट करे। मिन्स्क एग्रीमेंट अब बचा कहाँ, इसलिए कि रशिया ने जो 2 ब्रेक अवे प्रांत थे उनको रिकॉग्नाइज कर दिया है। तो बड़ी जटिल समस्या है, इसमें मैं समझता हूँ टाइम लगेगा। दूसरी तरफ ये है कि रशियन भी वहां जाके फंस गए हैं। रशियन सोच रहे थे कि वो रिजीम चेंज करके जल्दी से वापस आ जाएंगे, लेकिन ऐसी स्थिति वहां नजर नहीं आती, और वो वहाँ उनको भी निकलने में दिक्कत हो रही है, उनके लोग भी मर रहे हैं, और वो उनको मुश्किल भी हो रही है वहाँ पे दूसरे आगे बढ़ने में। कीव को कंट्रोल करने में अभी तक नहीं कर पाए, कीव को चारों तरफ से घेरे हुए हैं लेकिन अंदर नहीं पहुंचे। आम जनता लड़ने के लिए तैयार है। रशियन सेना यूक्रेनियन सेना को तो दबा सकती है, मगर जब सब जनता खड़ी हो जाए लड़ने के लिए तो उससे आप कैसे लड़ोगे? बड़ा मुश्किल काम होता है। मुझे तो ऐसा लगता है कि जैसे अफगानिस्तान जैसी सिचुएशन बन रही है जिसमें ये लोग फंसते चले जा रहे हैं। जी। जी कमर जी, आप हमारे साथ जुड़े इसके लिए धन्यवाद आपका।